ખેડા નગરપાલિકાના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી છે। મતદાન મથકો પર મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। માતરના ધારાસભ્ય મતદાન મથક પર પહોંચ્યા છે। ખેડા નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે। બપોર સુધીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વધુ પડતું મતદાન શું કહેવા માંગે છે? કાર્યકર્તાઓ જે રીતના પ્રચાર કર્યો છે અને સરકારની વિવિધ યોજનાઓ એ પ્રજા સુધી પહોંચાડી છે અને પ્રજા સ્વયં જાગૃત થઈ અને આજે મતદાન મથક સુધી પહોંચી છે। તો આજે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જે વિકાસના કામો કર્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે તમે આગળ ખેડાની અંદર જોઈ શકો। ભારતીય જનતા પાર્ટી પહેલીવાર મેન્ડેટ પર ઉમેદવાર લગાવે છે, કેટલો વિશ્વાસ? 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી એ પોતાના મેન્ડેટ ઉપર ઉતાર્યા। તો અમને એવો વિશ્વાસ છે કે આ ફેરે અપક્ષોનું રાજકારણ બંધ કરી અને ખરેખર ખેડાની તિજોરી ઉપર અપક્ષનો કોઈ પણ જાતનો પંજો એ પ્રજા પડવા નહીં દે અને કમળ ખીલશે એવો અમને વિશ્વાસ છે। અને સૌનો સાથ અને સૌનો વિકાસ કરતી આ સરકાર ખેડાની અંદર ફૂલ બહુમતીથી મેજોરિટીમાં આવશે। ખેડા નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે, મુલાકાત કરી શું કહેશો? મુલાકાતમાં શાંતિપૂર્વક મતદાન ચાલતું હોય। નગરપાલિકાનું ઇલેક્શન પણ અપક્ષ અને ભારતીય જનતા પાર્ટી સીધી ટક્કર હોય। આ વખતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા રચાય એવો પૂર્ણપૂર્ણ વિશ્વાસ છે। આ કેટલા વર્ષોથી ભાજપનું શાસન નથી, અત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું આ મતદાન વધુ પડતું મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી છે? ભારતીય જનતા પાર્ટીના આ વખતે તમામ કાર્યકરો કામે લાગીને દરેક મતદાર સુધી પહોંચે છે અને અત્યાર સુધી નથી નગરપાલિકા, પણ આ વખત ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા થશે એ વિશ્વાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ।